નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો। તમારા મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓને પણ કહો કે મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે। ચાલો મિત્રો, તો છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું, બરાબર છે। પણ એ સૂત્ર આપણે એક અલગ રીત હતી, સંકલનની રીતથી મેળવ્યું હતું। અને અહીંયા જે આપણે સૂત્ર મેળવવાનું એનું એ જ સૂત્ર, પરંતુ અન્ય રીત, અન્ય એટલે વૈકલ્પિક, બીજો ઓપ્શન બીજી રીતથી મેળવો, એવી રીતે પણ પૂછે, બરાબર। બહુ ઓછું પૂછાય, આ તો ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલા માટે આપણે લઈએ છીએ। બાકી તમારે પૂછાય એટલે ઓલા સૂત્રથી જ ગણતરી કરવાની, સંકલન વાળા। જો આવો શબ્દ ઉલ્લેખ કરેલો હોય અન્ય રીતથી કે વૈકલ્પિક રીતથી ઉકેલ મેળવો તો જ આ રીત કરવાની થાય, બરાબર। અને આ તો તમને આવડે જ છે। જોતા જઈએ, બાહ્ય ક્ષેત્ર કીધું છે તો બાહ્ય એક વિદ્યુત ક્ષેત્ર દોરી નાખી। ચાલો, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર, બરાબર, કાલે આપણે વાત કરી હતી, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર। સમાન વિદ્યુત ક્ષેત્રને એકબીજાને સમાંતર રેખાઓ વડે દર્શાવવામાં આવે, આ સમાંતર રેખાઓ। અને વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો કે પ્લસ થી માઈનસ તરફ હોય, પ્લસ થી માઈનસ તરફ, કમ્પ્લીટ। એની અંદર ડાયપોલ છે, ડાયપોલ એક મૂકી દઈએ। ચાલો, આ જગ્યાએથી આ રીતે આમ ડાયપોલ મૂકી દીધી આપણે। માઈનસ હોય એ તરફ પ્લસ q રાખવાનો, પ્લસ છે એ તરફ માઈનસ q મૂકી દો, બે વચ્ચેનું અંતર થઈ ગયું 2a। ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ પણ હોય, તો ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હોય, વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય, તો ડાયપોલ મોમેન્ટ ઋણ થી ધન તરફ હોય, એટલે આ રીતે હોય ડાયપોલ મોમેન્ટ। આ p છે અને આ e છે, આ બે વચ્ચેનો ખૂણો થીટા, કમ્પ્લીટ। આટલું તો છે। હવે એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું બીજી રીતથી, કાલે આપણે મેળવ્યું હતું ટોર્ક, પેલા સૂક્ષ્મ કાર્ય એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાય એટલે સૂક્ષ્મ કાર્ય મેળવી અને એ સૂક્ષ્મ કાર્યનું પૂરેપૂરું સંકલન કરી નાખ્યું, બરાબર છે। એટલે આપણને કુલ સ્થિતિ ઊર્જા મળતી હતી, કુલ કાર્ય મળતું હતું। બીજી રીત કઈ તો કે સમજો, આપણે જે રીતે મેળવતા હતા એ જ રીત। કઈ રીતે મેળવતા તો કે સ્થિતિ ઊર્જા એટલે શું તો કે અનંત અંતરે પેલા મૂકી દેવાનું। આ બે વિદ્યુતભાર છે, બેને અનંત અંતરે મૂકી દો, પ્લસ q અને માઈનસ q બેને, પ્લસ q ને અહીંયા લાવવાનો, માઈનસ q ને અહીંયા લાવવાનો। તો આપણે લખી નાખશું, અહીં આપણે આકૃતિનું વર્ણન બે લીટીમાં તમારે જાતે કરી નાખવાનું, જે દેખાય છે, બરાબર। અહીં આપણે પ્લસ q અને માઈનસ q ને અનુક્રમે પ્લસ q છે, અહીંયા ઉગમ બિંદુ મેં દોર્યું નથી, દાખલા તરીકે અહીંયા આ x અક્ષ અને y અક્ષ છે, બરાબર। તો અહીંયા ઉગમ બિંદુ છે એવું વિચારી લો, દોરતો નથી, દોરી છે નહીં। તો અહીંયાથી આ બિંદુનો સ્થાન સદિશ છે એને હું r1 કહી દઉં, અને આ બિંદુનો સ્થાન સદિશ છે એને r2 કહી દઉં। અહીંયા ઉગમ બિંદુ છે એવું વિચારી લો, પ્લસ q અને માઈનસ q ને અનુક્રમે r1 અને r2 સ્થાન સદિશ વાળા બિંદુએ અનંત અંતરેથી લાવવા છે। સ્થિતિ ઊર્જા એટલે શું, અનંત અંતરેથી જે તે બિંદુ સુધી લાવવું, અને એના માટે જે ટોટલ કાર્ય કરવું પડે એ ટોટલ કાર્યને કહેવાય સ્થિતિ ઊર્જા। અને તે માટે થતું કુલ કાર્ય ગણીશું। કુલ કાર્ય કયું કાર્ય તો કે બાહ્ય બળ દ્વારા, આપણે એ જ ગણીએ, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ગણીશું, બરાબર। ચાલો, તો આપણે એક પછી એક લેતા આવીએ, શું થાય જોતા જઈએ। ચાલો, સૌપ્રથમ આપણે પ્લસ q ને લઈ આવીએ, બરાબર। જોઈજો, પ્લસ q ને હું લાવું, બરાબર સમજજો। પ્લસ q ને લાવું તો મારે કઈ કામ કરવું પડશે, હા, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે, વિદ્યુત ભાર ન હોય તો કાઈ નહીં, વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત સ્થિતિમાન હોય। મારે પ્લસ q ને ક્યાં લાવવો છે, આ બિંદુએ, તો એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર q * b, જેને લાવવો એ વિદ્યુત ભાર, જે બિંદુએ લઈ જાવ એ બિંદુનું સ્થિતિમાન આ બિંદુએ સ્થિતિમાન હશે, હા હોય,
કોના લીધે હોય તો કે વિદ્યુત ક્ષેત્રના લીધે. વિદ્યુત ક્ષેત્રના લીધે ઈ બિંદુના સ્થિતિમાનને આપણે નામ આપી દઈએ v. અને કેટલું હોય છે v સ્થિતિમાન તો કે vr1 જેટલું. સમજો ડાયરેક્ટ જ આપણે કહીએ કે આ બિંદુએ સ્થિતિમાન કેટલું હોય તો કે r1 vr1. r1 નો અર્થ શું થાય તો કે r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ સ્થિતિમાન. કોના લીધે વિદ્યુત ક્ષેત્રના લીધે. આપણે આવું જ નામ આપતા હતા યાદ કરો આગળની થિયરી. તો આપણે લખશું +q ને અનંત અંતરેથી r1 સ્થાન પર લાવતા કરવું પડતું કાર્ય. ચાલો કરવું પડતું કાર્ય એને આપણે નામ આપી દઈએ w1. તો કેટલું થાય +q ને લાવવાનો છે તો +q. જે બિંદુએ લાવવાનું એ બિંદુનું સ્થિતિમાન, એ બિંદુનું સ્થિતિમાનને આપણે ખાલી vr1 નામ આપી દઈએ. r1 સદિશ. v પોતે સદિશ નથી પરંતુ v એટલે વિદ્યુત સ્થિતિમાન, r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુનું સ્થિતિમાન એમ. બરાબર. આ સ્થિતિમાન કોનું છે તો કે વિદ્યુત ક્ષેત્રના લીધે. તો સાઈડમાં ખાલી લખી નાખીશ જ્યાં vr1 એ e ના લીધે સ્થિતિમાન છે. e ના લીધે r1 પરનું સ્થિતિમાન. કમ્પ્લીટ. ક્લિયર થઈ ગયું. અને આપણે આની કિંમત નથી મૂકતા. યાદ કરો અગાઉની જેટલી થિયરી છે એમાં આપણે વેધ ed કિંમત મૂકી નથી, ખાલી vr1 રાખી. પહેલા લઈ આવ્યા કંઈક કાર્ય કરવું પડ્યું. ચાલો હવે બીજાને લઈ આવો. ગમે તેને પહેલા લઈ શકાય, ગમે તેને પછી પણ લાવો. હવે -q ને લાવો. -q ને હું અહીંયા લાવું તો આ બિંદુએ સ્થિતિમાન હોય એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર વિચારી લો. q * v. જેને લાવવો હોય એ વિદ્યુતભાર -q. જે બિંદુએ લાવવો એ બિંદુનું સ્થિતિમાન, આ બિંદુના સ્થિતિમાનને હું ખાલી v નામ આપું. vr2 નામ નથી આપતો. કેમ હમણાં ખબર પડી જશે. તો આ બિંદુએ સ્થિતિમાન હોય. હા હોય. કોના લીધે હોય? એક તો વિદ્યુત ક્ષેત્રના લીધે હોય અને એક આ +q ના લીધે હોય. બેયના લીધે સ્થિતિમાન હોય. એટલે પહેલા મારે v શોધવા પડશે. આ બિંદુએ v શોધી લો. અને આ બિંદુના v તો ડાયરેક્ટ આપણે vr1 કહી દીધા એટલે શોધવાની જરૂર નહોતી. ખબર આપણને ખબર છે ખાલી v નામ આપવાનું, શોધવાના નથી. બરાબર. તો પહેલા આ બિંદુએ ટોટલ સ્થિતિમાન શોધી લો. એક તો e ના લીધે +q ના લીધે. પછી આપણે કાર્ય શોધીશું. બરાબર. તો આપણે લખી નાખીએ. હવે r2 પર સ્થિતિમાન, r2 પર કુલ સ્થિતિમાન. બરાબર છે. r2 પર કુલ સ્થિતિમાન એને હું v નામ આપું. કુલ સ્થિતિમાનને ખાલી v નામ આપું. એક તો કોના લીધે છે? e ના લીધે સ્થિતિમાન, e ના લીધે સ્થિતિમાન પ્લસ એક +q ના લીધે સ્થિતિમાન, +q ના લીધે સ્થિતિમાન. કમ્પ્લીટ. ચાલો e ના લીધે સ્થિતિમાન એને આપણે નામ આપી છે vr2. સમજાણું? અહીંયા જે આપણે r1 r2 નામ આપી ઈ વિદ્યુત ક્ષેત્રના લીધે સ્થિતિમાન છે એમ. એટલે મેં અહીંયા vr2 નામ નો આપ્યું. કારણ કે આ ટોટલ સ્થિતિમાન છે એટલે મેં v નામ આપ્યું. વિદ્યુત ક્ષેત્રના લીધે હોય એને આપણે પાછળ r1 કે r2 લખીશું. ક્લિયર થઈ ગયું? તો વિદ્યુત ક્ષેત્રના લીધે જે સ્થિતિમાન છે r2 પ્લસ q ના લીધે કેટલા અંતરે 2a જેટલા અંતરે સ્થિતિમાન. ઈ તો આવડે જ છે કે q r એટલે 2a જેટલું અંતર છે. જો પ્લસ હોય તો +q વિદ્યુતભાર જેના લીધે હોય +q ના લીધે +q ના આ ટોટલ સ્થિતિમાન મળી ગયું આ બિંદુએ. તો હવે કયો? તો હવે આપણે લખશું -q ને r2 પર અનંત અંતરેથી લાવતા કરવું પડતું કાર્ય. ચાલો કરવું પડતું કાર્ય એને નામ આપી દઈએ આપણે w2. જેને લાવવાનો હોય એ વિદ્યુતભાર -q. જે બિંદુએ લાવવાનું હોય એનું સ્થિતિમાન, એ બિંદુનું સ્થિતિમાન ખાલી v નામ આપ્યું છે. મૂકી દો. હવે તો કેટલું થઈ જાય? -q. v ની જગ્યાએ v એટલે ટોટલ આરિયા vr2 પ્લસ કે q પ્લસ જ છે એટલે હવે પ્લસ કાઢી નાખું 2a ગુણી નાખો અંદર તો કે -q vr2 પ્લસ માઈનસ માઈનસ k q સ્ક્વેર.
kq² છેદમાં 2a કમ્પ્લીટ। ચાલો તો હવે કુલ કાર્ય કેટલું થાય તો લખશું હવે કુલ કાર્ય। ચલો કુલ કાર્ય એટલે w બરાબર બે નો સરવાળો w1 w2 w1 કાર્ય r q * v r1 પ્લસ એટલે હવે લખતો નથી પ્લસ w2 તો r - q v r2 - kq²/2a જો આ બે ઉડી ન જાય કારણ કે આ પહેલા r1 ઉપરનું સ્થિતિમાન અને r2 ઉપરનું સ્થિતિમાન બે અલગ અલગ હોય બરાબર છે। તો આ ટોટલ કાર્ય આટલું મળ્યું। જે કાર્ય કરવું પડે એ કાર્ય એટલે સ્થિતિ ઊર્જા તો આપણે લખશું હવે આટલું કાઢી નાખો આટલું તો ક્લિયર છે। આપણે ઘણી બધી રીતે આ રીતે દાખલા ગણી નાખે વિદ્યુત ક્ષેત્ર હાજર રહે અને સ્થિતિ ઊર્જા અનંત અંતરે છે બે રીતે થાય। આપણે પહેલા જે કાર્ય ગણ્યો એ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી ગયા અને સ્થિતિ ઊર્જાની બીજી પણ વ્યાખ્યા અનંત અંતરેથી લાવો તો અનંત અંતરેથી લાવી ક્ષેત્ર હે તો કેટલું કાર્ય કરવું પડે આ પદ્ધતિથી આપણે વાકેફ જ છીએ। ચાલો તો હવે ચાલો જોઈએ તો આપને ખબર કે અહીં થતું કુલ કાર્ય એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામશે। ચાલો તો સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે તો w ની જગ્યાએ u લખી શકાય બાકીનું પદ એમ આ બે પદમાંથી q કોમન કાઢી નાખો તો હાલશે ને આ બે માંથી કાઢો કારણ કે આ v વાળા પદ છે ઓલું તો આખું અલગ એટલે એને એમ નામ લેવા દો q કોમન કાઢ્યા એટલે અહીંયા બીજું v r1 સદિશ માઈનસ v r2 સદિશ બરાબર છે r1 r2 અને માઈનસ ના માઈનસ kq²/2a હવે જોઈજો હજી મારે આની કિંમત મૂકવી છે બે બિંદુના સ્થિતિમાનનો તફાવત છે। ચાલો તો આ પણ કાઢી નાખું આ તો આવડે જ છે તમને। ચાલો જોઈજો હવે કિંમત મૂકું છું સમજજો બરાબર એકદમ સરળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય જવાબ દે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું સૂત્ર તો આવડે જ છે તો હવે આપણે લખીએ હવે ચાલો v r1 - v r2 બે બિંદુનો તફાવત એટલે w ના છેદમાં q બરાબર છે। હવે સમજો અહીં તમે r1 - r2 ને તફાવત હંમેશા કઈ રીતે અંતિમ માઈનસ પેલો એટલે અંતિમ r1 સ્થાન સદિશ એટલે r1 સ્થાન સદિશ આપણે +q નો કીધો તો r2 એટલે પ્રથમ સ્થાન સદિશ એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધનને લઈ જવાનું એકમ ધનને જો આ છેદમાં એકમ ધન જ બોલાય એકમ ધનને લઈ જવાનું ક્યાંથી અહીંયાથી અહીંયા કારણ કે આ અંતિમ છે જો r1 અંતિમ છે એટલે આ અંતિમ છે આ પ્રારંભિક એટલે એકમ ધનને અહીંયાથી અહીંયા સુધી લઈ જાવ અને જે કાર્ય કરવું પડે એ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન કઈ વાંધો નહીં આટલું તો ક્લિયર જ છે। ચાલો w એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થાય ને ચાલો હું મૂકી દઉં બળ ગુણ્યા સ્થાનાંતર હવે સમજો બળ ગુણ્યા સ્થાનાંતર fd cos θ થાય ને ખરેખર fd cos θ જો હવે સમજો બે રીતે થાય બે રીતે વસ્તુ થાય છે જોઈજો બરાબર fd cos θ આટલું તો મેં મૂકી દીધું। હવે આ q જો તમે q એટલે 1 કુલમ કારણ કે વિદ્યુત સ્થિતિમાન એટલે 1 કુલમ તો આ મૂકી દેવા હોય 1 કુલમ તો પણ ચાલે અથવા q ને રહેવા દેવા હોય તો આગળ ઉડી જ જવાના જોઈએ આપણે fd cos θ હવે આ હું કિંમત મૂકતો જાઉં f એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે એટલે qe કયું બળ લાગે વિદ્યુત ક્ષેત્ર છે અને બળ લાગશે qe સ્થાનાંતર કેટલું કરવાનું જોવો તો સ્થાનાંતર એક થી બીજા બિંદુ સુધી 2a જેટલું સ્થાનાંતર કરવાનું 2a cos θ હવે જોઈજો બરાબર હવે સમજો ખાલી 2a જેટલું સ્થાનાંતર થી નહીં ચાલે કેમ નહીં ચાલે બરાબર સમજો એટલે હું શું કરું જો તમારે આ ખૂણો એક્ઝેક્ટ મૂકવો જ હોય થીટા કેટલો છે અને કાર્ય તો તમારે શું કરવાનું સમજો બળ અને સ્થાનાંતર બે એક દિશામાં હોય તો કાર્ય ધન મળે આપણને ખબર છે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ મળે હવે અહીંયા જોઈજો તમે અહીંયા જોઈજો ખાલી તમે સ્થાનાંતર આમ કરાવો સ્થાનાંતર આમ
એકમ ધન લઈ જવાનું, એકમ ધન એટલે +1. હવે આના ઉપર બળ લાગે +1 અહીંયા છે તો એ માઈનસ તરફ ખેંચે, એના ઉપર બળ આમ લાગે, એના ઉપર બળ આમ લાગે. હવે આ બે એક દિશામાં નો થઈ કહેવાય, વિરુદ્ધ દિશામાં નો થઈ કહેવાય, તો શું કરવું પડશે? કારણ કે બે એક દિશામાં હોય તો મને ખબર પડી કે cos 0 મૂકવાના, તો આપણને એક્ઝેક્ટ કિંમત મળે. મારે જે cos θ કાઢી જ નાખવો, બરાબર. અને બે વિરુદ્ધ દિશામાં તો આપણને ખબર પડે કાર્ય માઈનસ મળે, તો cos π એટલે -1, તો જવાબ -1. તો હવે સમજો આ સ્થાનાંતર છે ને, અહીંયાથી અહીંયા સુધી માનું i θ જ થાય, તો એનો આ ઘટક લઈ લો. આ સ્થાનાંતર જ હતું, આ ઘટક, આ દિશાનો ઘટક, જેની સાથે ખૂણો બનાવી cos 2a cos θ થાય ને, આ 2a હતો 2a cos θ. એટલે આ અને બળ આ દિશામાં લાગતું હતું, બળ આમ લાગતું હતું, પ્લસ હતું તો એના ઉપર બળ આમ લાગે માઈનસ. કમ્પ્લીટ. તો હવે સમજો, એટલે d સ્થાનાંતર કેટલું થયું? 2a cos θ. એટલે હજી મેં સ્થાનાંતર જ મૂક્યું 2a cos θ. હજી cos θ તો બાકી છે, આ cos θ મૂક્યા, આ cos θ મૂક્યા. હવે સમજો, હવે આપણે કયું કાર્ય શોધીએ છીએ? મેં લખ્યું બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. બાહ્ય બળ હંમેશા કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે બળ લાગતું એની વિરુદ્ધમાં હોય. હવે જો તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ તો આમ લખ્યું ને, જો આમે લખ્યું, અહીંયા એકમ ધન હતો, એકમ ધન માઈનસ તરફ ખેંચે, અહીં +1 ની માઈનસ તરફ ખેંચે, આમ હતું તો એની વિરુદ્ધમાં બળ લાગે એટલે બળ આમ લખ્યું. બાહ્ય બળ કીધું હે, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, તો બાહ્ય બળ આમ 2a cos θ આમ, એટલે બે વિરુદ્ધ થયા. વિરુદ્ધ એટલે આ જે ખૂણો મૂકો, આ તો સ્થાનાંતરના 2a cos θ હે ભાઈ. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. હજી કહું છું, આ ક્લિયર થઈ ગયું 2a cos θ. આ રે cos θ ના cos θ હે. આ સ્થાનાંતર આમ છે, આમ જાય એટલે એક ઘટક આમ લીધો, બીજો તો આમ લંબ થાય એની કઈ જરૂર નથી, કારણ કે લંબ હોય f અને d બે લંબ હોય તો cos ની વિકાર્ય 0 થાય. ઈ તો ગણવું નથી આપણે. તો આ બે વિરુદ્ધ થયા એટલે cos π મૂકવા પડશે. એટલે અહીંયા આવશે qe, હજી છેદમાં q તો હતા જ, આ q મૂકી દીધા ભાગાકારમાં q. q કેન્સલ થઈ ગયા. રેડી? ચાલો, તો e 2a cos θ cos π. cos π એટલે -1, એટલે અહીં મૂકી દીધા -e 2a cos θ. આ સમજાણ? ખબર પડી? હજી ટૂંકમાં બીજી રીતે સમજો. આ એક રીત, f અને d બે એક દિશામાં હોય કે વિરુદ્ધમાં હોય તો આપણને સરખી રીતે ખબર પડે કે કાર્ય ધન કહેવાય કે ઋણ કહેવાય. બરાબર? જવા દો ડાયરેક્ટ. જો તમને આટલી ખબર પડી જાય, f d cos θ સૂત્ર તો છે, f d cos θ, f qe હતા, સ્થાનાંતર 2a જેટલું જ હતું ને, અહીંયાથી અહીંયા જેટલું સ્થાનાંતર 2a, આ cos θ ના cos θ, તો ડાયરેક્ટ મૂકવું હોય પ્લસ આવે માઈનસ, તો મને જવાબ આપો. બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હોય ને, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, એટલે એને ફરજિયાત માઈનસ લઈ લેવાનું. તો ફરજિયાત માઈનસ લઈ લીધું મેં. આ છેદમાં q હતો એ q તો મૂકવાનો. હું તો માત્ર આટલી વાત કરું હો અત્યારે. આટલું પદ શું થાય? તો ડાયરેક્ટ આવી જાય -qe 2a cos θ. q તો છેદમાં ઉડી જવાના છે, તો -e 2a cos θ. બે રીતે થાય, બે રીતે. બીજી રીતે સમજો, હું માત્ર આટલું સ્ટેપ સમજાવું. બળ qe, સ્થાનાંતર 2a, cos θ ના cos θ સૂત્રના. હવે આ કોના દ્વારા થતું કાર્ય શોધીએ આપણે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય શોધી. બાહ્ય બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હોય એટલે મેં માઈનસ લઈ લીધા. ડાયરેક્ટ મળી ગયું. cos θ જે હોય આ ખૂણો નથી ખબર તો એમ નમ રહ્યો, એ તો છેલ્લે આવતો હતો. બંને રીતે સમજી શકાય, તમને જે રીતે મજા આવે એ રીતે. ક્લિયર? તો આટલું આપણને v r1 r2 મળ્યા. ક્લિયર થઈ ગયું આટલું? કમ્પ્લીટ. ચાલો, તો હવે જોઈએ આપણે આ f d cos θ ના કિંમત અહીં મૂકો એટલે q ઉડી જશે, એટલે આ જ પદ આવશે. ચાલો, આ કાર્ય આટલું મળી ગયું. તો હવે આને આપણે આમાં મૂકી દે. આ જે સમીકરણ હતું, સમીકરણ આને 1 આપી દો. સમીકરણ 1 માં કિંમત મૂકતા, ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકી દો, તો આપણને સ્થિતિ ઊર્જા u બરાબર આ q હતા એમ v r1 v r2 એની કિંમત મળી -e 2a cos θ. પાછળનું જે પદ છે -kq2/2a. રેડી? તો જો તો 2aq એટલે p કહેવાય.
માઈનસ આ માઈનસ 2a ગયો એટલે p e cos થીટા માઈનસ aq² / 2a કૌંસમાં લખશું કારણ કે p બરાબર 2aq. આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું. આ સૂત્ર બિલકુલ આપણે જે અગાઉ બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા મળી હતી એના જેવું જ છે. ના સાહેબ આટલું પદ તો વધારે ન આવ્યું. ઓલામાં તો -p cos θ જ આવતું હતું. મેં તમને કીધું હતું કોઈ પણ બિંદુની સ્થિતિ ઊર્જા તો આટલી જ હોય -pe cos θ. એ તો કાર્ય શોધવું હતું. કાર્ય એટલે ડેલ્ટા u થાય. મેં તમને લખાયું હતું કાર્ય એટલે થાય -ડેલ્ટા u. માઈનસ અમે ડેલ્ટા u એટલે u2 u1 એટલે આપણે એ બે પદ મળતા હતા. -p cos θ 0 + p cos θ 1 એવું પદ મળતું હતું. બરાબર છે. પણ સ્થિતિ ઊર્જા કે એટલે જે તે બિંદુની સ્થિતિ ઊર્જામાં એક જ આવે -p cos θ એક જ પદ આવે. તો સાહેબ અહીંયા તો આટલું વધારાનું મળ્યું. હવે યાદ કરો થિયરી આપણી થિયરી આવું કહેતી હતી. યાદ કરો સ્થિતિ ઊર્જાનું મહત્વ છે. સ્થિતિ ઊર્જાનું મહત્વ છે. સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી. એટલા માટે સ્થિતિ ઊર્જાના પદમાં કોઈ અચળાંક એડ કરો કે કોઈ અચળાંક બાદ કરો ચાલે. યાદ કરો આપણે આવું લખાયું હતું મેં u2 u1 હતા તો આના બરાબર આપણે આવું લખ્યું હતું u2 + આલ્ફા માઈનસ ના માઈનસ u1 + આલ્ફા. તો આ પદમાંથી આ પદ બાદ કરશો તો આટલું જ વધે પ્લસ આલ્ફા અને માઈનસ આલ્ફા ઉડી જ જવાના. તો આ એક અચળાંક જ છે. ચેક કરો કે અચળાંક q એ ફિક્સ જ છે જેટલા હોય એટલા. 2a બે વચ્ચેનું અંતર એ ફિક્સ છે. તો આને આપણે કહી શકીએ અહીં સ્થિતિ ઊર્જાનું મહત્વ નથી. એટલે કે તેના ફેરફારનું મહત્વ છે. તેના ફેરફારનું મહત્વ છે. એના ફેરફારનું મહત્વ અને એના ફેરફારનું મહત્વ હોય તેથી અચળાંકને અવગણી શકાય. અચળાંક છે અને નામ આપી દેવાનું અચળાંક. અચળાંકને અવગણી શકાય, ઉમેરી શકાય, બાદ કરી શકાય. બરાબર છે. તો એની કે તો આ હતું તો એ એડ કર્યા તો આ તો હે તો એને અવગણી શકો અવગણી શકાય. એટલે સૂત્ર તો એ જ આવે. તેથી સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર શું થઈ જાય -pe cos θ. હતો એની જ સૂત્ર આવે ભાઈ. ક્લિયર થઈ ગયું. બંને રીતે સૂત્ર મેળવી શકાય. આ રીત આપણી જૂની જાણીતી હતી અનંત અંતરેથી લઈ આવો. બરાબર છે. પણ આ એક તફાવત માટે w/q હતું. આમાં એક બંને રીતે fd cos θ મેળવી શકાય. મેં તમને બે રીતે સમજાવ્યું. આ રીતે સમજશો તો એકદમ સરળ થઈ જશે. f qe d એટલે 2a જેટલું cos θ ખબર નથી એટલે એમ ન. પણ બાહ્ય બળ દ્વારા કાર્ય થાય એટલે -θ. તો એ લખવું પડશે તમને. આ રીતે લખો તો સીધું આવશે જવાબ. કમ્પ્લીટ. ક્લિયર થઈ ગયું. તો આના પછીનું આપણે ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવશે. ચાલો ત્યાર પછી ઉદાહરણ 2.6. આ બીજી રીતથી અન્ય રીતથી આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું. ચાલો હવે ઉદાહરણ 2.6 રકમ હું બોલું છું. NCERT ટેક્સ્ટ બુક જો રકમ શું કીધું છે એક દ્રવ્યના મોસ્ટ ટાઈમથી દાખલો છે. મોસ્ટ ટાઈમથી બરાબર છે. 2 ગુણમાં પૂછાય અથવા 3 ગુણમાં એક દ્રવ્યના અણુને અણુ જ કીધું અણુઓ નથી કીધું અણુને 10 - 29 કુલમ મીટર સેન્ટીમીટર નથી કુલમ મીટર છેડા છેડા લખેલું જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. એટલે ડાયપોલ ચાર્જ માત્રા આપેલી છે. કેટલી આપેલી છે 10 - 29 કુલમ ઇન્ટુ મીટર. એક અણુ માટેની એક અણુની ડાયપોલ ચાર્જ માત્રા. આગળ વાંચો. આ દ્રવ્યનો 1 મોલ જથ્થો મોલ ને આપણે મ્યુ વડે દર્શાવી. મ્યુ બરાબર 1 મોલ આપેલા છે. એક અણુની આટલી ડાયપોલ ચાર્જ માત્રા છે. આવા 1 મોલ જથ્થો છે. 1 મોલ ની અંદર તો કેટલા અણુ હોય છે હોય ઈ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપેલું કહેવાય. વિદ્યુત ક્ષેત્ર એટલે E
10 ની +6 ઘાત વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રનો એકમ વેધ સૂત્ર ઉપરથી E ને કરતા કરો તો D વોલ્ટ ના છેદમાં મીટર. બરાબર. આગળ વાંચો. ઈ લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ધ્રુવીભૂત એટલે પ્લસ માઈનસ છૂટા પડે એને કહેવાય ધ્રુવીભૂત. ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા આપણે. બરાબર છે. ધ્રુવીય એટલે પ્લસ માઈનસ છૂટા પડે. ઈ ધ્રુવીય અણુ કહેવાય. અધ્રુવીય અણુ એટલે પ્લસ અને માઈનસ એક જ જગ્યા ઉપર ગોઠવાયેલા હોય, સંપાત થયેલા હોય. એટલે કે એને ચાક માત્રા હોય નહીં. પરંતુ વિદ્યુત ક્ષેત્ર મૂકો તો છૂટા પડી જાય. વિદ્યુત ક્ષેત્ર મૂકેલું હોય એટલે પ્લસ માઈનસ છૂટા પડેલા એટલે એમ કહેવાય ધ્રુવીભૂત થયેલા, ધ્રુવ ઉત્પન્ન થયેલા છે એમ. ચાલો પછી કીધું ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણે બદલવાનો. એટલે અત્યારે ધ્રુવીભૂત થયેલા છે ને એટલે એનો અર્થ તમારે એમ જ સમજવાનો કે એની ડાયપોલ ચાક માત્રા રહી, એની ડાયપોલની ચાક માત્રા એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે. જ્યારે આ શબ્દ વાપરે કે ધ્રુવીભૂત થયેલા છે ત્યારે તમારે શું સમજવાનું કે એની જે ડાયપોલ ચાર્જ માત્રા છે આ એક અણુની વાત કરો. આ એક અણુ છે દાખલા તરીકે પ્લસ માઈનસ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે દાખલા તરીકે આવી રીતે. આવા કેટલા અણુ છે હું તમને એક જ અણુ શીખવાડું દોરી. આ ધ્રુવીભૂત થયેલો એટલે પ્લસ માઈનસ છૂટા પડ્યા. વિચાર કરો પ્લસ માઈનસ કઈ રીતે છૂટા પડે. વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય તો પ્લસ માઈનસ ભેગા હોય તો માઈનસ તરફ જ પ્લસ ખેંચે એટલે પ્લસ જ આમ જાય, આમ ઉપર કે નીચે નો જાય. અને માઈનસ રહ્યું આમ જ જાય પ્લસ તરફ ખેંચે. તો આની ડાયપોલ મોમેન્ટ કઈ થાય? આની ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ હોય એટલે આની ડાયપોલ મોમેન્ટ આમ થાય. આની ડાયપોલ મોમેન્ટ આ દેવો આ p આમ થાય. અને ઈ તો હે જ ઓલરેડી આ દિશામાં, ઈ આ દિશામાં જ છે. એટલે શરૂઆતનો ખૂણો કેટલો છે? 2 p અને e વચ્ચેનો 0 છે. પછી એવું કે એકાએક ક્ષેત્રની દિશા, ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા 60 ડિગ્રીના કોણે બદલવામાં. આમાંથી એ જગ્યાએ 60 ડિગ્રી કરી નાખી. એટલે પહેલો થીટા આપ્યો તો થીટા 1 કેટલો હતો? 0 ડિગ્રી. એવું ચોખ્ખું લખ્યું નતું પણ એને એવું લખ્યું તો ધ્રુવીભૂત થયેલું છે એટલે 0 ડિગ્રી હોય. પછી અચાનક બદલાઈ નહીં એટલે બીજી વાર ખૂણો બદલાયો 60 ડિગ્રી કરી નાખ્યો. એટલે બીજી વાર ખૂણો કેટલો થઈ ગયો? p અને e વચ્ચેનો 60 ડિગ્રી. આગળ વાંચો. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. મુક્ત થતી ઉષ્મા, ઉષ્મા કે ઊર્જા કે જે કે ચાલો સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો. એના એ આપણે કઈ મતલબ નથી. ચાલો જોતા જઈએ હવે શું કહેવા માંગે. મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો એવું કે ઊર્જાની વાત આવી. ઉષ્મા એટલે એક પ્રકારની ઊર્જા. ઊર્જા એટલે આપણે જ્યારે ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્ર હોય એમાં ડાયપોલ જ થઈ ગયો. ડાયપોલ જ છે પ્લસ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ને મૂકો તો ઊર્જા, આ ઊર્જાની વાત થઈ તો ઊર્જાનું એક સૂત્ર જાણો. હા સ્થિતિ ઊર્જાનું સૂત્ર જાણીએ આપણે -pe cos θ. દાખલા તરીકે હું એમ કહું બે સમાંતર હતું ત્યારે સ્થિતિ ઊર્જા આટલી હતી. પછી 60 ડિગ્રી એ ગોઠવી ત્યારે કઈ સ્થિતિ ઊર્જા હશે ને આ u1 તો આ u2 તો -pe cos θ 2 આ 1 પેલા બે એક દિશામાંથી ત્યારે કઈ સ્થિતિ ઊર્જા હશે. પછી 60 ડિગ્રી એ ચેન્જ કર્યું તો કઈ સ્થિતિ ઊર્જા હશે. હું એમ કહું અત્યારે મારી પાસે ખિસ્સામાં 50 રૂપિયા છે અને મેં કંઈક કામ કર્યું, કંઈક નવો ધંધો શરૂ કર્યો, કંઈક નવો બિઝનેસ શરૂ કર્યો, આમ થીટા ખૂણે આ ચેન્જ આવ્યું અને ચેન્જ કર્યું. પોતાની જે દિશા હતી પોતાની દિશાથી ચેન્જ કરી. મેં પણ મારી ધંધો કરવાની બિઝનેસ કરવાની દિશા ચેન્જ કરી. તો હવે 50 માંથી દાખલા તરીકે મારી પાસે 200 રૂપિયા થયા. 200 રૂપિયા થયા. 50 હતા 200 થયા. તો મારા ખિસ્સામાં કેટલા રૂપિયા આવ્યા હોય? 150. કઈ રીતે તમને ખબર પડી? પહેલા 50 હતા એટલે પહેલા સ્થિતિ ઊર્જા કેટલી હતી? કઈ હતી. પછી કઈક હતી, પછી કઈક થઈ. તો બેની બાદબાકી કરો એટલા રૂપિયા આવ્યા હોય. આ તો ધંધો સફળ થયો એટલે મને 150 રૂપિયા મળ્યા. કદાચ એવું પણ બને જો ધંધો નિષ્ફળ ગયો હોત તો મારા ખિસ્સામાં 20 રૂપિયા જ હોત તો પછી તો એનો અર્થ એવો કે 30 રૂપિયા મુક્ત થયા હોય. 30 રૂપિયા મુક્ત થયા હોય. સમજાય છે? પહેલા કઈક રૂપિયા હતા જેટલા હોય એટલા ઈ તમને મળી જાય છે. ઉષ્મા એટલે કે ઊર્જા, ઊર્જા ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં છે. ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો ઊર્જાનું સૂત્ર આપણે આ જ ખબર છે, આ જ આવે. આ ઈ જ ઊર્જા, ઈ જ ઉષ્મા. પરંતુ કેટલા રૂપિયા મુક્ત થયા હોય? આ મુક્ત થવાના પહેલા કઈક રૂપિયા છે દાખલા તરીકે 50. પછી કઈક નવો ધંધો શરૂ કર્યો, નવો બિઝનેસ શરૂ કર્યો, નવી દિશા આપી બિઝનેસને તો કઈક રૂપિયા
ગયા હોય અથવા આવ્યા હોય, બે ઓપ્શન મેં તમને કીધું. જો રૂપિયા કમાણું છું 50 માંથી 200 થયા તો આવ્યા હોય, તો મુક્ત ન થયા હોય તો શોષણ થયું હોય. કેટલા રૂપિયાનું? તો પેલા હતા 50, અંતે થયા 200, તો એ 200 માંથી તમે 50 બાદ કરો એટલા રૂપિયાનું શોષણ. પણ ધંધામાં નુકસાની ગઈ હોય, પેલા 50 હતા પછી 20 રૂપિયા થઈ ગયા, તો એનો અર્થ શું થયો? 30 રૂપિયા મુક્ત થયા હોય, તમે બહાર આપી દીધા હોય. ક્લિયર થયું? એટલે સ્થિતિ ઊર્જાની બાદ બાકી કરો તમે, બાદ બાકી આ એટલી ઉષ્મા મુક્ત થઈ ગઈ. કમ્પ્લીટ. તો હવે આમાં શું શું જોઈએ? P છે ને ડાયપોલ ચાર્જ માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ જ થાય P. પણ આ તો એક અણુની છે, આવા એક મોલનું કીધા. એક મોલનું એટલે હું એમ કહું એક અણુની આટલી થાય, બે અણુની કેટલી થાય? 2 ગુણ્યા આટલી, 3 અણુની 3 ગુણ્યા. એક મોલમાં કેટલા અણુ હોય એટલી ડાયપોલ મોમેન્ટ થાય. આપણે તો આખા દ્રવ્યની જ ગણવાની કીધી. તો 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23. તો પેલા મારે P શોધવા પડશે. ઈ તો છે જ. તો θ1 ને θ2 આપેલા છે. રેડી? ચાલો તો પેલા આપણે શું કરશું? આપણે લખશું અહીં એક અણુની ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલ ચાર્જ માત્રા એ આપેલી 10 ની -29 ઘાત કુલમ * મીટર. તેથી 1 મોલ બોલો કે ડાયરેક્ટ આમ લખના 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે જ 1 મોલ થાય. 1 મોલ માં આટલા અણુ હોય. ક્લિયર? આ તો તમે કેમિસ્ટ્રીમાં ભણી જ ગયા હો. આટલા અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? એ ડાયપોલ મોમેન્ટ ને આપણે P કહીએ. ડાયપોલ મોમેન્ટ કયો, ડાયપોલ ચાર્જ માત્રા કયો, બે એક જ. ક્રોસ ગુણાકાર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 10 ની -29 ઘાત છેદમાં 1. 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? -6. ડાયપોલ મોમેન્ટ નો એકમ થાય કુલમ * મીટર. ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. તો હવે આપણે લખી શકીએ મુક્ત થતી ઉષ્મા. મુક્ત થતી ઉષ્મા. હવે મુક્ત થતી ઉષ્મા એટલે બે અંતિમ માઈનસ પહેલું બાદ કરો. અંતિમ માંથી પહેલું બાદ કરો. બરાબર? તફાવત એટલે અંતિમ માઈનસ પહેલું લેવાનું. મુક્ત થતી ઉષ્મા એટલે અંતિમ માઈનસ પહેલું. તો U2 - U1 જ લેવાનું. હા, જો કાર્ય પૂછ્યું હોત તો કાર્ય બરાબર થાય -ΔU. જો ખાસ યાદ રાખજો. એટલે થાય -U2 - U1. આ તો ક્લિયર થઈ ગયું ઉદાહરણ ઉપરથી. પરંતુ મુક્ત થતી ઉષ્મા એટલે અંતિમ માઈનસ પહેલું લઈશું આપણે. બરાબર? ચાલો જોતા જઈએ. અંતિમ સ્થિતિ ઊર્જા તો -Pe cos θ2 થાય. અંતિમ એટલે બીજો ખૂણો. માઈનસ આ તો નિયમના માઈનસ. નિયમના માઈનસ. હવે સૂત્રમાં માઈનસ આવી એમ ન -P cos θ1 એટલે આ થઈ જશે ઓછા ઓછા પ્લસ -Pe cos θ2 પ્લસ Pe cos θ1. હવે જો P તો તમે મેળવી નાખ્યા, E તો આપેલા જ છે, cos θ2 પણ આપેલા છે, પ્લસ P આપેલા છે, E આપેલા છે, cos θ1 એ આપેલા છે. સાદરૂપ આપો જે આવે ઉષ્મા કે ઊર્જા જુલે તો મળશે. દાખલો પૂરો જાતે સાદરૂપ આટલું આપી દેવાનું. બરાબર? સમજાઈ ગયો દાખલો? ને નીચે લખનો આ મુક્ત થતી ઉષ્મા આટલા જૂલ છે. પ્લસ આવે તો પ્લસ, માઈનસ આવે તો માઈનસ, જે જવાબ આવે એ આપણે લખવાનો. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? તો બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.